નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। હજુ 12 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જૂનાગઢમાં વધુ 2 ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 17 ઇંચ નોંધાયો। વરસાદી ઝાપટાથી ઝાંઝરડાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ, અનેક વાહનો અને કાર પાણીમાં ફસાયા। રોડ બનાવવામાં લોટ, લાકડા અને પાણીનો ભ્રષ્ટાચાર હોવાને કારણે મોતીબાગ પાસે 2 એસટી બસ ખાડામાં ખૂપી ટ્રાફિક થયો જામ। વેપારીઓની સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલનો પણ પડ્યો પડઘો। દિવાન ચોકની જર્જરિત ઇમારત ઉતારવાની કામગીરી શરૂ। અને સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવનો આજે દિવ્ય પાટોત્સવ ઉજવાયો। હોમાત્મક હવન અને સંત ભોજનના યોજાયા કાર્યક્રમો। તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। વિગતવાર। સમગ્ર ગુજરાતમાં જુલાઈ મહિનામાં સાર્વત્રિક મેઘ કૃપા થઈ છે, જેને કારણે આ વર્ષ સારું ને ઉજળું બની રહ્યું છે, તેની ખુશાલી સૌ કોઈના ચહેરા ઉપર જોવા મળી રહી છે। લગભગ શહેર, લગભગ જિલ્લાઓમાં સરેરાશ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મોસમનો સરેરાશ વરસાદ
23% નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો બાકાત હતા, જેમાં પણ આજે મેઘાડંબર છવાયો હતો અને વરસાદી ઝાપટા શરૂ થયા છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં આજે સવારે વધુ એક વખત વરસાદી જોરદાર ઝાપટા શરૂ થયા હતા. લગભગ 48 મિલીમીટર એટલે કે 2 ઇંચ વરસાદ નોંધાતા જૂનાગઢમાં મોસમનો કુલ વરસાદ 423 મિલીમીટર એટલે કે 17 ઇંચ નોંધાયો છે. આમ સર્વત્ર મેઘ કૃપા થતા જનજીવન ખુશખુશાલ થઈ ગયું છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. જૂનાગઢમાં આ વખતે કેટલાક આશ્ચર્યજનક સમાચારો સામે આવે છે. એક તો 15 ઇંચ વરસાદમાં વિલિંગડન ડેમ કે નરસિંહ મહેતા સરોવર સામાન્ય રીતે છલકાતા નથી, પરંતુ આ વખતે 15 ઇંચ વરસાદમાં જ આ બંને જળાશયો ઓવરફ્લો થઈ ગયા, જે બતાવે છે કે આ જળાશયોની તળિયું એટલે કે જેને આપણે જમીન કહીએ છીએ એની પાણી શોષવાની ક્ષમતા હવે લગભગ સદંતર પૂરી થઈ ગઈ છે. દૂષિત પાણીઓ એટલું બધું ભળ્યું છે, વિલિંગડન ડેમમાં એટલો બધો કાંપ છે કે પાણીનું સ્તર નીચે ઉતરતું જ નથી અને એને કારણે માત્ર 12 થી 15 ઇંચ વરસાદમાં આ બંને જળાશયો છલકાઈ ગયા. આવી સ્થિતિનું નિર્માણ શહેરના દોલતપરાથી લઈ અને અન્ય વિસ્તારોમાં જોવા મળે છે કે માત્ર 2 ઇંચ વરસાદમાં ગોઠણ સમા પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે ખરેખર તો જૂનાગઢના ઇજનેરો અને મહાનગરપાલિકાના અનુભવી સિવિલ ઇજનેરોએ આ અંગે મનોમંથન કરવું જોઈએ કે શા માટે આ ચોમાસામાં આવા દ્રશ્યો જોવા મળે છે. યોગ્ય નિકાલની વ્યવસ્થા અને ભૌગોલિક રીતે જો સાચું માર્ગદર્શન મળે તો લોકો આ સમસ્યામાંથી બચી શકે તેમ છે. વાત કરીએ બીજી સમસ્યાની તો જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર માટે જવા માટેનો નાળું આજે પાણીમાં ગરકાવ થઈ ગયું. અમે જણાવ્યું એ રીતે માત્ર 1.5 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો, જેને કારણે આ નાળાની અંદર પાણી ભરાઈ ગયા. સરવાળે અનેક નાના મોટા વાહનો પાણીની અંદર ફસાઈ ગયા. કેટલાક અજાણ્યા લોકો, જે લોકો બહારગામથી આવતા હતા, એમને ખ્યાલ ન હોવાને કારણે તેમણે નાળાની અંદર પોતાની કાર નાખી સરવાળે કાર લગભગ અડધી એવી ડૂબી ગઈ. એટલું જ નહીં, પાણીમાં તરવા માંડી આવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ત્યારે જોશીપુરાની જેમ ઝાંઝરડા રોડનું આ અંડરબ્રિજનું નાળું પણ વાહન ચાલકો રાહદારીઓ માટે ખૂબ જ પારાવાર મુશ્કેલી સમાન છે. એટલું જ નહીં, ઝાંઝરડા રોડ ઉપર અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, બાયપાસ ઉપર નામાંકિત હોસ્પિટલો આવેલી છે. ત્યાં જનાર વિદ્યાર્થી, દર્દી કે અન્ય કોઈ નાગરિકને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે આજે વધુ એક વખત અનેક નાના મોટા વાહનો અંડરબ્રિજમાં ફસાયા હતા. બોલ પરમાર નહીં, મારું નામ પરમાર નિલેશ છે. હું અહીંનો રહેવાસી છું. ઝાંઝરડા રોડ છે જૂનાગઢ. આપણે આ સવારનો વરસાદ ચાલી રહ્યો છે, ત્યાંથી પાણી ફૂલ પાણી ભરાઈ ગયું. આપણે ગરનારું જે આપણે કહીએ ઝાંઝરડા રોડનું જે ગરનારું છે ને આપણું, ત્યાં અત્યારે ફૂલ ભરાવો છે. ગોઠણ ગોઠણ ઉપર પાણી છે. ત્યાં તે બહારના વ્યક્તિ જે આવે એને ખ્યાલ ના હોય કે પાણી કેટલું ભરવાનું, એટલે બહારના વ્યક્તિ જે ફોર લઈને આવતા હતા એટલે ફોર વ્હીલ ફસાઈ ગઈ છે. એટલે એ લોકો બહુ તકલીફ છે. આજે બધી પબ્લિક આ પાણી ભરાઈ ગઈને બધા નાહવા માટે મજા માણી રહ્યા છે. કમલેશ પુરોહિત, ફાયર શાખા. આજ રોજ ગરનાલામાં પાણી ભરાતા એક બહારના કોઈ પણ ફોર વ્હીલ ચાલક હોય, જે લોકો અજાણા હોય, એનાથી ભૂલે ચૂકે આ ગાડી ગરનાલામાં પાણી ભરાયેલું હતું એની અંદર ઉતરેલ હતી અને એની અંદર 3 માણસો ફસાયેલા હતા. એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને એની ગાડીને સહી સલામત અહીં સ્થળ પર મેલેલી છે. બીજી તરફ મોતીબાગ વિસ્તારમાં આજે 2 એસટી બસ એકી સાથે રોડની અંદર ખૂપી ગઈ. વારંવાર ન્યૂઝ ચેનલ, અખબાર અને હવે તો સોશિયલ મીડિયામાં પણ જૂનાગઢમાં ભૂગર્ભ ગટરનું થયેલું કામ અને ત્યાર પછી રસ્તાના કામમાં જે બેદરકારી દાખવવામાં આવી રહી છે એની અનેક વખત ફરિયાદો કરવામાં આવે છે, પરંતુ તંત્રના બહેરા કાને જાણે કે આ વાત ન અથડાતી હોય તેમ આજે મોતીબાગ વિસ્તારમાં અચાનક જ ભૂવો પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું અને જૂનાગઢ માંગરોળ રૂટની એસટી બસ આ ભૂવા એટલે કે ખાડાની અંદર ખૂપી ગઈ. એમની પાછળ આવેલી બસનો ડ્રાઈવર હજુ તો બ્રેક મારે એ પહેલા એ બસનું પણ પાછલું વ્હીલ ખૂપી ગયું. આમ 2 એસટી બસ મોતીબાગ વિસ્તારમાં ખૂપી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. સરવાળે એસટી વર્કશોપમાંથી ક્રેન લઈ આવીને બંને બસને હટાવવાની ફરજ પડી હતી, પરંતુ 3 કલાક સુધી મોતીબાગ વિસ્તારનો રસ્તો અને ચોક વન વે જાહેર કરવામાં આવ્યો હતો. આ રોડ રસ્તાનો ભ્રષ્ટાચાર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના જે કામ ચાલી રહ્યા છે, એક તો રસ્તાની મધ્યમાં ગટરનું કામ થઈ રહ્યું છે. કઈ પ્રકારે ડિઝાઇન બનાવી છે ખબર નથી, પરંતુ મોતીબાગ પાસે આજે વારાફરતી
એટલે કે એક જ લાઇનમાં 2 બસો ખૂપી ગઈ છે. એ પ્રકારે ઘણા વાહનો ટીંબાવાડીથી ભૂતનાથ સુધી આવે તો ત્યાં સુધીમાં ઘણાના કમરના મણકા ખસી જાય છે, ઘણાને ફ્રેક્ચર થયા છે, ખૂબ પ્રજા દુઃખી થઈ રહી છે. ત્યારે એસી ગાડીઓને એસી ચેમ્બરમાં બેઠેલા પદાધિકારીઓને વિનંતી કરું છું કે બહાર નીકળે, રોડ પર આવે, પ્રજાની પીડાને જાણે અને પ્રજાની પીડાને સમજે અને એમણે કરવાનું બધું જ કામ કરે. રાજ્ય સરકાર ઉપર દોષના ટોપલા ઢોળવાનું બંધ કરે. રાજ્ય સરકાર ખૂબ રૂપિયા આપે છે, રાજ્ય સરકાર વિકાસ માટે ચિંતિત છે, પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓ રાજ્ય સરકારને બદનામ કરી રહ્યા છે. એ લોકોને વિનંતી કરું છું કે બહાર આવે અને પ્રજાની પીડાને સમજે. આપણી માતૃભાષા ગુજરાતી છે, રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે, પરંતુ દેવભાષા તરીકે આપણે સંસ્કૃતને ઓળખીએ છીએ. આ ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. ત્યારે સંસ્કૃત પ્રેમી અને ભાષાવિદો દ્વારા સમયાંતરે દેવભાષાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ જ મણકામાં આગામી 9 અને 10 જુલાઈ એમ 2 દિવસ ચાપરડા ખાતે સંસ્કૃત સંમેલન મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના આ સંસ્કૃત સંમેલનનું અધ્યક્ષ સ્થાન ચાપરડાના મહંત મુક્તાનંદજી બાપુ શોભાવશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી અને અન્ય કેળવણીકારોને માર્ગદર્શન નીચે 2 દિવસીય આ સંસ્કૃત સંમેલન પ્રાંતીય સંમેલન જ્યારે ચાપરડા ખાતે યોજાવાનું છે, ત્યારે સંસ્કૃત વિષયના પ્રચાર પ્રસાર અને અલગ અલગ મણકાઓ પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન પણ કરવામાં આવશે. આ ઉપરાંત સંસ્કૃતના સંદર્ભે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સંસ્કૃત સંમેલન વિશે આગામી 9 અને 10 2 દિવસ કાર્યક્રમ યોજાનાર છે. સમાપન પ્રસંગે શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આગામી તારીખ 9 અને 10 જુલાઈના રોજ ચાપરડા ખાતે આ સંસ્કૃત મહોત્સવ એ ઉજવવાનો છે. સંસ્કૃત મહોત્સવની અંદર શું હોય તો આપને જણાવતા અત્યંત આનંદ થઈ રહ્યો છે કે આપણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર સંસ્કૃત ભાષાની સેવા અર્થે પોતાનું જીવન સમર્પિત કરનારા કાર્યકર્તાઓનું સંમેલન થશે. આ સંમેલનની અંદર આપ સૌ ભાષા પ્રેમી જનતા માટે વિવિધ પ્રકારની પ્રદર્શનીઓ જેવી કે સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, સંસ્કૃતની અંદર વિજ્ઞાન કેવી રીતના જોડાયેલું છે, સાયન્સ ઇન સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત વિકીપીડિયા, આવી રીતના વિવિધ પ્રકારની એ સંસ્કૃત પ્રદર્શનીઓ નિહાળવા માટે આપ સૌ ભાષા પ્રેમી જનતાને સાગ્રહ અનુરોધ કરી રહ્યો છું કે તારીખ 9 અને 10 જુલાઈના રોજ ચાપરડા મુકામે આપ આ સંમેલનમાં સહભાગી બનો અને સંસ્કૃત ભારતી દ્વારા જે ઉત્તમમાં ઉત્તમ જે સંસ્કૃતની સેવાનો યજ્ઞ થઈ રહ્યો છે એ યજ્ઞની અંદર સંમિલિત થઈ અને એ યજ્ઞને સફળ બનાવવું. એક તરફ શહેરમાં સુશાસનના 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે વંદે ગુજરાત યાત્રા ચાલી રહી છે, ત્યારે વિકાસની વાતો કરનાર રાજ્ય સરકાર હસ્તકના શહેરમાં જ આવી અનેક સમસ્યાઓ રોજે રોજ ડાકલા વગાડે છે. પાણી ભરાઈ જવા, લોકોની મુશ્કેલી વધી જવી, આ પ્રકારના વાહનો ફસાઈ જવા કે રોડ રસ્તા તૂટેલા રોડ રસ્તા ઉપરથી પરિવહન કરવું આ જૂનાગઢ વાસીઓ માટેની સામાન્ય સમસ્યા બની ગઈ છે. ત્યારે વંદે વિકાસ યાત્રા અંતર્ગત જે કામગીરીને જે યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે, ત્યારે સત્તાધીશોએ આ બાબતમાં પણ ધ્યાન આપવું જોઈએ, એ વાસ્તવિકતા છે. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીમાં ચાલતા અલગ અલગ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે તનતોડ પ્રયાસ કરે છે. આ કોલેજમાંથી અભ્યાસ કરીને બહાર સ્થાયી થયેલા કેટલાક વિદ્યાર્થીઓ પણ નોબલમાં જ હંમેશા એડમિશન લેવું જોઈએ, કારણ કે નોબલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને તમામ પ્રકારની ટેકનિકલી પણ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે તેવો સૂર વહેતો કરે છે. ત્યારે આવો સાંભળીએ આજે એક નોબલ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીને. નમસ્કાર દોસ્તો, હું હર્ષ ઓઝા અને હમણાં જ સાંભળેલા ન્યૂઝ પ્રમાણે જૂનાગઢની ખ્યાતનામ કોલેજ નોબલ એન્જિનિયરિંગ કોલેજ હવે નોબલ યુનિવર્સિટી બની ગઈ છે. અને જો હું મારી વાત કરું તો મેં હમણાં જ ત્યાંથી મારું બીએડ કમ્પ્લીટ કરેલું છે, જે સંચાલિત છે વિવેક ભારતી ટ્રસ્ટ મંડળ દ્વારા. તો જો દોસ્તો નોબલ યુનિવર્સિટીની વાત કરીએ તો આપણા યુથને જોઈતી દરેક ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ છે. પછી જો વાત હોય વિશાળ પ્લેગ્રાઉન્ડની તો એ પણ છે, વાત હોય કેન્ટીનની તો એ પણ છે, અને વાત હોય રહેવા માટે એક હોસ્ટેલની તો ખૂબ જ વ્યવસ્થિત હોસ્ટેલની વ્યવસ્થા પણ ત્યાં છે, અને વિશાળ પાર્કિંગ પ્લોટ પણ અવેલેબલ છે. અને જો હું વાત કરું મારા બીએડના સ્ટાફની તો સ્ટાફ ખૂબ જ ફ્રેન્ડલી છે, ખૂબ જ વેલ એજ્યુકેટેડ છે, અને તમને તમારા કરિયરમાં ઉપયોગમાં આવી શકે એવા દરેક માર્ગદર્શન તમને એમની પાસેથી મળી રહેશે. તો આજે જ મુલાકાત લો નોબલ યુનિવર્સિટીની. થેન્ક યુ. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે સરકાર દ્વારા જે નીટની પરીક્ષા લેવામાં આવે છે, આ વર્ષે નીટનું કેન્દ્ર જૂનાગઢને ફાળવવામાં આવ્યું છે, જેને કારણે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થી અને વાલીઓમાં રાહત વ્યાપી છે. 17મી જુલાઈએ નીટની પરીક્ષા લેવાવાની છે. અત્યાર સુધી નીટની પરીક્ષા માટે જૂનાગઢ અને આસપાસના વિદ્યાર્થીઓને રાજકોટ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે નીટની પરીક્ષાનું કેન્દ્ર પણ જૂનાગઢમાં ફાળવી દેવાતા આગામી 17મી જુલાઈએ આ વિદ્યાર્થીઓ જૂનાગઢ ખાતે જ પરીક્ષા આપશે. જૂનાગઢમાં દિવાન ચોકમાં જર્જરિત દિવાલ ઉતારી લેવી જોઈએ, આવો અહેવાલ અમે 2 દિવસ પહેલા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કર્યો હતો. દાણાપીઠ વેપારી એસોસિએશનના કેટલાક વેપારી મિત્રોએ આ અંગે અમારી ન્યૂઝ ચેનલનું ધ્યાન દોર્યું હતું અને મેં 2 દિવસ પહેલા સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે વધુ એક વખત આ ન્યૂઝ ચેનલ અને વેપારીઓની લાગણીનો પડઘો પડ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી જ દિવાન ચોકના ગેટ પાસે આવેલી જર્જરિત ઇમારતનો કેટલોક ઇમલો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરિવહન થોડું ડાયવર્ટ કરવામાં આવ્યું છે, પરંતુ કોઈ મોટો અકસ્માત ન થાય તે માટે આ દિવાલ ઉતારવાની કામગીરી શરૂ થઈ છે, જેને કારણે આસપાસના વેપારીને રાહદારીઓએ રાહત લીધી છે. જૂનાગઢમાં આજે શ્રી હરિવાડી ખાતે જૂનાગઢ જિલ્લા પેન્શનર સમાજની વાર્ષિક સાધારણ સભા મળી હતી. પેન્શનર સમાજના પ્રમુખ મેધાવીનભાઈ બુચની વિશેષ ઉપસ્થિતિમાં મળેલ આ સભામાં
વરસાદી માહોલ હોવા છતાં મોટી સંખ્યામાં પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદને કારણે અમદાવાદથી પેન્શનર સમાજના મહામંત્રી ઉપસ્થિત ન રહી શક્યા, પરંતુ તેમના શુભેચ્છા સંદેશા સાથે આ સાધારણ સભાનો પ્રારંભ પેન્શનર સમાજના દિવ્યાંશુભાઈ વૈષ્ણવ અને દીક્ષિતભાઈ બક્ષી દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે પેન્શનર સમાજના ભૂતપૂર્વ પ્રમુખ જે.કે. વસાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો ઉપપ્રમુખ પી.વી. અંતાણી અને અન્ય હોદ્દેદારોએ પેન્શનર સમાજની કામગીરીનો ચિતાર ઉપસ્થિત પેન્શનર ભાઈ બહેનોને વ્યક્ત કર્યો હતો. પ્રમુખ એમ.બી. બુચે જણાવ્યું કે આ વર્ષથી પેન્શનર માટેની જે ફી હતી તેમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે અને એ સિવાય પેન્શનરના પ્રશ્નોની સામૂહિક ચર્ચા કરવામાં આવી છે. એમ.બી. બુચ, પેન્શનર સમાજ જૂનાગઢના પ્રમુખ. આજરોજ અમારી વાર્ષિક સાધારણ સભા મળી છે. બહોળી સંખ્યામાં અમારા પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત છે. 2 દિવસથી વરસાદ સતત છે, એટલે અમને થોડોક ડર હતો કે પૂરતી સંખ્યા ન થાય, પણ અમારા પેન્શનર મિત્રોને પ્રશ્નો બાબત જાણવાની જે ઉત્કંઠા હોય એ જોઈને મોટી જ સંખ્યામાં પેન્શનર ભાઈ બહેનો ઉપસ્થિત છે. અમારા રાજ્યકક્ષાના પ્રશ્નો કેટલાક છે એની વિગતે ચર્ચા થઈ. ગુજરાત પેન્શન સમાજના પ્રમુખ અને મહામંત્રી વરસાદને કારણે આવી શક્યા નથી, પરંતુ અમારી અહીંયા બેઠક બહુ સરસ ગઈ છે. અમારા પ્રશ્નોની મેં વિગતે ચર્ચા કરી છે અને અમારી જે વાર્ષિક સાધારણ સભ્ય ફી છે એમાં અમે આજે અમારા હાઉસે નક્કી કર્યું છે એ પ્રમાણે ₹200ની બદલે આ જીવન ₹500 સભ્ય ફી વધારી છે. એ વધારામાં છે. અમે અમારા સભ્યો અમને આટલો સહકાર આપે છે અને આવો સહકાર આપતા રહે એવી શુભેચ્છા સર્વેને પાઠવું છું. આગામી 18મી જુલાઈએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવાવાની છે. એટલે કે ધોરણ 12 સાયન્સમાં 1 કે 2 વિષયમાં જે વિદ્યાર્થીનીઓ નાપાસ થયા હોય એમનું વર્ષ ન બગડે તે માટે બોર્ડ દ્વારા એક તક આપવામાં આવે છે અને જુલાઈ માસમાં પૂરક પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ વખતે 18 થી 21 જુલાઈ સુધી જ્યારે પૂરક પરીક્ષા યોજાવાની છે ત્યારે એમની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ અને જે તે શાળા ખાતે મૂકી દેવામાં આવી છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સમયસર હોલ ટિકિટ મેળવી લેવા જૂનાગઢ જિલ્લા શિક્ષણ કચેરી તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમય થઈ ગયો છે સમાચારમાં વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢની વચ્ચોવચ્ચ આવેલું નરસિંહ મહેતા સરોવર 2 દિવસ પહેલા ઓવરફ્લો થયું ત્યારે આજે સવારે અચાનક નરસિંહ મહેતા સરોવરના નીચેના ભાગે એક ગાય પડી ગઈ હતી. કેટલાક ગૌ પ્રેમીઓએ આ અંગે ફાયર શાખાને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધન સામગ્રી સાથે નરસિંહ મહેતા સરોવર ખાતે આવી હતી. લેડરની મદદથી કર્મચારીઓ નીચે ઉતર્યા હતા અને ગાયને દોરડા વડે બાંધીને ઉપર ખેંચવાની
કોશિશ કરી હતી. અલબત્ત 1 કલાકની મહેનત બાદ કર્મચારીઓની મહેનત રંગ લાવી હતી અને ગાયને સફળતાપૂર્વક આ વોકળામાંથી બહાર કાઢવામાં આવી હતી. પરંતુ આજે સવારે ગાય નરસિંહ મહેતા સરોવરમાં પડી હતી. સદનસીબે વહેણ ઓછું હોવાને કારણે ગાય તણાઈ ન ગઈ, પરંતુ દિવાલની આડશે તે સ્થિર થઈ ગઈ હતી. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ અને કેટલાક ગૌપાલકો સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને ગાયને બહાર કાઢી હતી. હું પરમાર કનુભાઈ મગનભાઈ, આજ રોજ ફાયર શાખાની અંદર ફોન આવેલો કે નરસિંહ મહેતા સરોવરની અંદર એક ગાય પડેલ હોય, બરાબર, તેને મારે મહેનતની બાદ તેને બહાર કાઢેલ છે. હું ભાવેશ દેશવા ગૌ સેવા ગ્રુપ જુનાગઢ. આજે 4 વાગ્યાની આસપાસ ફોન આવેલો કે નરસિંહ મહેતા સરોવર ડેમમાં એક ગાય માતા અંદર પડી ગઈ છે. ત્યારે તાત્કાલિક ગૌ સેવાની ટીમ ભાવિનભાઈ માકડિયા, વિશાલભાઈ અકબરી અને હું તરત જ ફોન કરી સંકલન કરી ભેગું કર્યું અને ફાયરની ટીમ બોલાવી અને બહાર કાઢેલ છે. જુનાગઢ શહેરની વચ્ચોવચ્ચ બિરાજતા સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવનો આજે પાટોત્સવ છે. દર વર્ષે અષાઢ સુદ નોમને દિવસે દાદાનો પાટોત્સવ સ્થાનિક ભક્તો દ્વારા અને ભૂતનાથ પરિવાર દ્વારા રંગે ચંગે ઉજવવામાં આવે છે. આજે પણ ભૂતનાથ દાદાનું મંદિર સવારે ખુલ્યું ત્યારે મોટી સંખ્યામાં ભૂતનાથ દાદાના સેવકોએ શીશ નમાયું હતું. ત્યારબાદ 9 કલાકે હોમાત્મક લઘુરુદ્ર અને હવન સાથે પાટોત્સવની ઉજવણી શરૂ થઈ હતી. મુખ્ય કર્મકાંડી ભૂદેવ એવા કૃષ્ણકુમારભાઈ જોશી અને મેહુલભાઈ જોશીએ તમામ યજમાન પરિવારને યજ્ઞમાં ભાગ લેવડાવ્યો હતો. ત્યારબાદ 12:30 કલાકે સંત ભોજન સાથે પાટોત્સવની ઉજવણી પૂર્ણ થઈ હતી. મહંત વસંતગીરી બાપુના માર્ગદર્શન નીચે ભૂતનાથ મંદિરમાં રહીને અભ્યાસ કરતા સંસ્કૃત અને અન્ય ગુરુકુળના વિદ્યાર્થીઓ આ પાટોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવે છે. મારું નામ મેહુલ જોશી, ભૂતનાથ મહાદેવ મંદિર જુનાગઢ. આજના દિવસે અષાઢ સુદ નોમના દિવસે શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરનો મહાદેવજીનો પાટોત્સવ એટલે કે જે દિવસે શિવજીની અહીંયા સ્થાપના થઈ હોય એ દિવસ જે ઉજવવામાં આવે એને પાટોત્સવ કહેવામાં આવે. પ્રાચીન કાળથી લગભગ 250 થી 300 વર્ષ પુરાણિક આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા દર વર્ષે વસંતગીરી બાપુના નેતૃત્વની અંદર આ પાટોત્સવનું આયોજન થાય છે. આજના દિવસે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ અને સાધુ સંતો અને ભક્તજનોને અહીંયા ભોજન વગેરે કરાવવામાં આવે છે અને ભાવ અને ભક્તિથી આ પાટોત્સવ છે એ પૂર્ણ કરવામાં આવે છે. દર વર્ષે અહીં પાટોત્સવનું આવી રીતના ભવ્યાતિ ભવ્ય આયોજન થાય છે. સાંજના સમયે વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનો શણગાર કરી અને ભાવિ ભક્તો છે એ બધા એ દર્શનનો લાભ લે છે. તો જવાહર રોડમાં ભીડભંજન મંદિરની સામે બુચ પરિવારને આંગણે પણ લગભગ 150 વર્ષ પહેલા ભૂતનાથ દાદા સ્વયંભૂ રીતે પ્રગટ્યા છે, જેને નાના ભૂતનાથ તરીકે પૂજવામાં આવે છે. સંજય પ્રસાદ બુચ પરિવારને આંગણે સ્વયંભૂ એવા દિવ્ય શિવલિંગનો આજે પાટોત્સવ મનાવવામાં આવ્યો ત્યારે આ મંદિર ખાતે પણ લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ધવલભાઈ વસાવડા દ્વારા વિધિ વિધાનપૂર્વક જ્યારે પાટોત્સવની ઉજવણી થઈ ત્યારે બુચ પરિવારે ભૂતનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો. ભાવિકોના જણાવ્યા અનુસાર 1923ના રોજ આ નાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે અને આજે 2078ને દિવસે 155માં પાટોત્સવની બુચ પરિવાર દ્વારા નિયમ અનુસાર ઉજવણી સંપન્ન થઈ હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. હજુ 12 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. જૂનાગઢમાં વધુ 2 ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 17 ઇંચ નોંધાયો. વરસાદી ઝાપટાથી ઝાંઝરડાનો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ. અનેક વાહનો અને કાર પાણીમાં ફસાયા. રોડ બનાવવામાં લોટ, લાકડા અને પાણીનો ભ્રષ્ટાચાર હોવાને કારણે મોતીબાગ પાસે 2 એસટી બસ ખાડામાં ખૂપી ટ્રાફિક થયો જામ. વેપારીઓની સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલનો પણ પડ્યો પડઘો. દિવાન ચોકની જર્જરિત ઇમારત ઉતારવાની કામગીરી શરૂ. અને સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવનો આજે દિવ્ય પાટોત્સવ ઉજવાયો.
હોમાત્મક હવન અને સંત ભોજનના યોજાયા કાર્યક્રમો. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.